નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીએ ગરુડ પુરાણમાં માનવ જીવન સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતો જણાવવામાં આવી છે, જેને અનુસરીને સુખી જીવન જીવે છે। આમાં મહિલાઓ અને પુરુષો બંને માટે કેટલાક ખાસ નિયમો અને વર્તનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જ્યારે મહિલાઓ આ કામ કરતી હોય ત્યારે પુરુષે પણ ક્યારેય ન જવું જોઈએ, તેનું પરિણામ ખૂબ જ ખરાબ છે। ગરુડ પુરાણ હિન્દુ ધર્મમાં કુલ 18 પુરાણો છે। આમાં દેવ દેવીઓને કેન્દ્ર ગણીને ધર્મ, અધર્મ, પાપ અને પુણ્ય વગેરે સમજાવવામાં આવ્યું છે, પરંતુ આ પુરાણોમાં ગરુડ પુરાણને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ગરુડ પુરાણમાં કુલ 84 લાખ પ્રજાતિઓની ચર્ચા કરવામાં આવી છે, જેમાં માનવ જાતિને શ્રેષ્ઠ માનવામાં આવી છે। આનું કારણ માનવ વર્તન છે। જો તમે પુરુષ છો તો સ્ત્રી પ્રત્યે તમારું વર્તન કેવું હોવું જોઈએ, અને જો તમે સ્ત્રી છો તો તમારું વર્તન કેવું હોવું જોઈએ। ગરુડ પુરાણમાં આ શીખવવામાં આવ્યું છે કે કારણ કે તમે તમારા વર્તન અને ગુણોથી સારા ખરાબ કર્મો કમાવો છો, અને મૃત્યુ પછી તમારે તમારા કર્મો પ્રમાણે પરિણામ ભોગવવું પડે છે। ગરુડ પુરાણમાં મહિલાઓ દ્વારા કરાવવામાં આવતા કામ વિશે જણાવવામાં આવ્યું છે, જેને જોવાની પુરુષોને મનાય છે। ચાલો જાણીએ આ કાર્યો વિશે। જો કોઈ સ્ત્રી આ કામ કરે છે તો પુરુષે તેને ભૂલવું જોઈએ નહીં। નવજાત બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીને ક્યારેય ન જોવી જોઈએ। ઘણી વખતે એવું બને છે કે બાળક ભૂખ્યા હોવાને કારણે મહિલાએ બાળકને સાર્વજનિક સ્થળે અથવા મુસાફરી દરમિયાન પણ સ્તનપાન કરાવવું પડે છે। ગરુડ પુરાણ મુજબ જે પુરુષો આવા સમયે સ્ત્રીઓ તરફ જુએ છે તેમને અનેક પ્રકારની આફતોનો સામનો કરવો પડે છે। ગરુડ પુરાણ અનુસાર જ્યારે સ્ત્રી કપડાં બદલતી હોય ત્યારે પુરુષે સ્ત્રી તરફ નજર પણ ન કરવી જોઈએ। ગરુડ પુરાણમાં કહેવાયું છે કે સ્ત્રીને કપડાં બદલતા જોઈને પુરુષ પાપનો ભાગીદાર બને છે, અને મૃત્યુ પછી આવા લોકો નરકમાં જાય છે। આ સાથે જ ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે સ્ત્રી સ્નાન કરતી હોય ત્યારે પણ પુરુષે તેની તરફ ન જોવું જોઈએ। મહિલાઓએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તેઓ રાઉન્ડિંગ વોલની બહાર અથવા નદી કે તળાવમાં સ્નાન કરી રહી હોય તો તેને કપડાં પહેરીને જ સ્નાન કરવું જોઈએ। તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો, અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।